તો છાશવાળા ખાટા મગ બનાવવા માટે સૌથી પહેલાં કડાઈમાં તેલ લઈ તેમાં જીરું નાખી દેવાનું અને જીરું થોડું કકડે એટલે આ કોથમીર અને મરચાંની ચટણી છે અધકચરી વાટેલી એ એમાં નાખી દેવાની. ત્યારબાદ એને બરાબર હલાવી અને મગ બાફેલા છે એ એમાં વઘારી દઈશ. મગને સરખી રીતે સાતળી લેવાના તેલમાં. બરાબર સતળાઈ જાય પછી હળદર નાખી દેવાની સ્વાદ મુજબ. તમે જે રીતે નાખતા હોય એ રીતે હળદર નાખી અને થોડી હલાવી દેવાનું. પછી આ ખાટી છાશ એકદમ એમાં બેસન પલાળેલું છે 1 થી 1.5 ચમચી એ એમાં નાખી દેવાનું એટલે મગ બરાબર એકરસ થઈ જાય. પછી એને થોડું ઉકળે એટલે 1 થી 1.5 ચમચી મરચું પાવડર નાખવાનું. મરચું પાવડર નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું અને પછી 1 ચમચી અડધી લસણની ચટણી નાખી દેવાનું. પછી મગને બરાબર ઉકળવા દેવાના. મગ એકદમ ઉકળી જાય એટલે આપણા એકદમ ખાટા છાશવાળા મગ રેડી છે.